પછી આવે 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 મારી મેલડી મેલડી અરે વિશ્વાસ રાખજો મારી મેલડી ઉપર સાહેબ, નસીબમાં નહીં હોય ને તોય મળી જાઓ. જેમાં તો દોસ્તો સત્ય ઘટના જેના પર આપણે આધારિત છે અને જેનું આ માંડવું થવાનું છે અને જેનું આજ અહીંયા લગ્ન છે એ આપણા ભેગા છે ભારતીબેન. એમને જ અહીંયા જાન આવવાની છે, એમનું જ અહીંયા માંડવું છે અને એમને જ માતાજીની જે માનતા હતી જે કોઈ કારણસર એમના મોઢાથી મતલબ ભૂલાઈ ગઈ હતી અને જે ઘટના બની હતી એ ઘટના વિશે બે શબ્દો આપણને ભારતીબેન સમજાવો છો. ઘટના બે શબ્દ તમે બોલો કે શું થયું હતું અને કેવી રીતે મારાથી આ વસ્તુ ભૂલાઈ ગઈ અને તમને કેવી રીતે યાદ આવીને શું થયું? એટલે એમાં એવું હતું કે માતાજીની મેળીમાંની માનતા લીધી હતી એટલે કે સગાઈ થઈ જાય એટલે જેમાં માતાજીની મારી સગાઈ થઈ ગઈ તો એની માનતા છે બરાબર. તો તો ભૂલાઈ ગઈ હતી. જે બહુ ટાઈમ પહેલાં કે જે નાનપણમાં મતલબ કે માતાજીની ભક્તિ લાગી હતી એમને, તો એ હિસાબે એમને મતલબ માતાજી મેળીમાંથી મતલબ એક માનતા લીધી કે માતાજી જો મારી અહીંયા સગાઈ થઈ જાય તો અમે તમારું ત્યાં માનવું કરશે. પણ એ કોઈ કારણસર એ વાત માઇન્ડમાંથી મગજમાંથી નીકળી ગઈ અને એ ઘટના અહીંયા બની છે કે જે જાન પાછી ગઈ છે એ આપણી આ ડોરાવાળી મેળીમાં છે અને આ એમના પપ્પા છે, પિતાશ્રી છે. તો હું બે શબ્દ એમ કહીશ કે તમે પણ બે શબ્દ બોલો. તો જો ભાઈ બે શબ્દ તમે બોલો. મેરડીમાં ડોરાવાળી મેરડીમાંની જય. મારા દીકરીને એવું હતું કે એકવારનું માગું આવ્યું એટલે મને ના પસંદ હોવાથી મેં ના પાડી. પણ મારા દીકરીને મરજી હતી કે મારે કરવું તો અહીંયા કરવું છે એમ મેં મારી ના પાડવાથી એને માનતા માની કે માનતા એ માતાજી મેરડીમાં જો મારા બાપ ના પાડે છે ને કદાચ તું કહેતી અને મારા બાપ માની જતા હોય ને તો મારા જ્યાં ધારું છું અહીંયા મારું સબકણ થાય થઈ જાય. બરાબર. તો એ રીતે પછી માતાજીની દયાથી અને મને એવું મનમાં લાગ્યું કે ના એની ઈચ્છા છે ઘણી જરૂર એટલે મેં કીધું કે હા ભાઈ તું કહે બસ આ એ માતાજીનો માંડવો ત્યાં ડોરાવાળી મેરડી વજપાસની સીમમાં કે પાતરમાં છે એનો આ પ્રસંગ છે ત્યાં અમે રહી રમી અને માતાજીનો માંડવો દેવા અને દીકરીના લગ્ન શુભ લગ્ન એ પ્રસંગે અમે બધા ભેગા થયા અને માતાજીનું કાર્ય દીકરીનું કાર્ય બધું માતાની દયાથી અને આ બધા વડીલો ભાઈ બહેનોનો આશીર્વાદથી અમે કરવા આવ્યા છીએ. બસ એ આવડ્યું છે એટલું. દોસ્તો તમે વિચાર કરો કે સત્ય ઘટના કહેવાય કે જે એક શું કહેવાય છે અંદરથી એક મતલબ માનતા લીધી અને માનતા ભૂલાઈ ગઈ ને એના કારણે જો માતાજી આખી જાન પાછી વારતા હોય તો મતલબ એ તમે જાણી શકો છો કે આ કેટલી મોટી વાત છે. તો એ જ વાત આજે અહીંયા થવાની છે. પહેલાં બેનના લગ્ન છે, બેનનો માંડવો છે અને પછી જે માતાજી સાથે જે વાત બંધાયેલી હતી કે પછી મારો માંડવો થશે એ માંડવાની માનતા આજે આ બ્લોગમાં પૂરી થશે અને બધું તમારે જોવા મળશે. તો આજે તમે આ બ્લોગ બધા જોજો અને બધાને બ્લોગ તમે મોકલજો કે ખબર પડે કે આ સત્ય ઘટના થઈ છે અને આ સત્ય ઘટના આપણી ડોરાવાળી મેરડી માની છે. તો બને રહેજો વિડીયો. ઓલી કરવા ભરે ને ઓલી બાંધી દે બતાવતો નહીં ખાલી આમ ના હોય ચાંદલા હારી પર પલટ તાર વાંધો નહીં હા એમ બસ ચોખ્ખો ચોખ
પગે લાગી લે આવી ગયા 5 થઈ ગઈ ને ક્યાંય બાંધ્યું सर्वमंगल शिवे सर्वार्थ साधिके शरणे त्र्यंबके गौरी नारायणी नमोस्तुते नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवी सरस्वत्याय जय मदेरिये शुभं भवतु कल्याणं आरोग्यं धनसम्पदवंशे सदा प्रतिष्ठा मदपङ्कजारिष्टरो हरे हरो सर्वमङ्गलमङ्गले शिवे नारायणी नमोस्तुते देवलग्नं सुदिनं देवा ताराबलं च धिया बलं दे यत्र योगेश्वर कृष्णौ यत्र पार्थो धनुधरः तत्र तु विजयो भूतिर्धना नीतिर्मतिर्मम वरकन्या उपविशतु विजुमङ्गला वर्तायुं वरकन्या सावधानः सुरेशं विश्वां शुभङ्गं भवभयहरं सर्वलोकैकनाथवं वरकन्याः उपविशतु त्रिजुमङ्गलः वरदायुं मेघवर्णं शुभं पुष्पाणिशमधवयामि भवतु कल्याणम् आरोग्यं धनसम्पदा कल्याणम् Okay, complete.
આશ્રમ નેનોમાં હોય ને હાલો સખી અમારા દેશમાં આજ કંચનના વરસાવે ને એવી વીજપાસરની આ પાવન ધરતી અને પાવન ધરતીની માલિકા માં ભગવતી જોગ માયા ખરેખર તો બાપ એ મારા દાદા મેરુની કમાઈ છે બાપ આ જગ્યાની પ્રમાણે એ છે બાપ કે જેને જગતમાં રૂપિયા દેતા ન થાય માણાથી ન થાય અને જગતમાં જેનું કોઈ નથી ન થાય ને એ મારી મેલડી કરે હો હા જગતથી કોઈથી ન્યાય ન થાય એ મારી મેલડીથી થાય ને મારી મેલડી આપે એવું જગતમાં કોઈ ન આપે બાપ તો બધા અહીંયા માં ભગવતીના શાંતિની માલિકા બધાયના છો બાપ તમે અમે બધાય માં ભગવતીને દર્શન કરવાના છો માતાજીના તો બધા અહીંયા મંડપ નીચે આવી જાઓ અને માં ભગવતીનો માંડવાનો કાર્યક્રમ આપણે આગળ વધારીએ પણ ભગવતીના માંડવા તો મિત્રો બધે ઠામ ઠામ માતાજીના મંદિરો ગોખલા હોય મઠ હોય મંદિર હોય શંકરપતિ મઠ હોય અહીંયા માતાજીના માંડવા થાય પણ આજનો માંડવો તો બહુ આખો અનેરો છે આ ભગવતીનો આજનો ઉત્સવ છે ને એ બહુ અનેરો છે બાપ એટલે એ મારે વાત કરવાની છે અને અમારા એવા જેનું કચ્છ કાઠિયાવાડ ગુજરાતની માલિકા જેનું નામ ગમતું હોય એવા મારા સાગરભાઈ મારો દીકરો છે બાપ હા એવો એની મા ભગવતીની દયા છે વિશાલભાઈ મારો દીકરો છે કિશન મારો દીકરો છે ભગવતીની ખૂબ કૃપા છે અને માતાજીની દયા છે મને એવો ફોન આવ્યો હતો મારા ભીખાભાઈનો કે ભાઈ એક દુખિયાનું ઘર છે ને એની એક દીકરી છે ને જેની મા ભગવતી ભગવતી જે બોલવાની છે બાપ અને જે બોલતા પાપ થાય ને એ મને હકુમભાઈને આપી દેજો પણ પ્રેમથી હૃદયના ભાવથી બધાયના અંતરના આંતરા માં ભગવતી ચામુંડા બેઠી હોય એ મારી ભગવતી કદાચ એમ કહે છે કે આરામના બેઠી મોમાય બેઠી હોય અને કદાચ અહીંથી નગટી વાવના ટોટે મારી માં મેલડી બેઠી હોય મારી માખણીયા પર્વત મારી એ ભલા માણા એ દુનિયાની માલિકા મારી માં સિંગોતર બેઠી હોય સિંધની માલિકા એને યાદ કરીને વાલા દાદાનું કુટુંબ અને સર્વે ભાઈઓ નાથ ગંગા અને મારા મેરુ દાદાનો પરિવાર આજે જો આનંદથી માં ભગવતીને બોલાવતા જો માતાજી આવે ને એમ તો માતાજી આવે ને આવે જ બાપ હો વિશ્વાસ છે અમને આમાં મેરડી વાળા વિશ્વાસથી જીવવા વાળા હૃદયના ભાવથી બોલ એ ચાઉડા મમાઈ મેરડી માતની શિવદર માતની આંચની રવીની ભકુડિયાની મેલડી માતની આરગની મેલડી માતની રાખા રાખાની દેવની ચાર બાજુ માતની શક્તિ માતની પોતાના ગુરુદેવની પોતાના માત પિતાની કૃષ્ણ કનૈયાલાલ કી નમ પાર્વતી પતિ હર હર મહાદેવ
પણ એનું ધર્મ હોય અને કદાચ જો બધા આપણા વિશ્વાસના જાડવા જો કોના પડવા દઉં ને તો મને મેરડી દેવીને મને મેરડીને ખોટ લાગી જશે આ દીકરી બાપ જેને જગતની કોઈ આશા ન કહેવાય મારે મેરડી આરે હે માં હે ભગવતી દુનિયાની મારી મારે કઈ જોતું નથી પણ વિશ્વાસના પાછળની માલિકા જાણે મારી હે મારા મોહારની માતાજી તું બેઠી હો ને મારી મેરડી મારી દુખિયાની નાયા ફૂલે હે માં હા ભગવતી મારી બાઈ માટે જગતમાં મેરિયાની મને ફોન કરીને કીધું ભાઈ આવડી આ દીકરી છે ને મેલડી બેઠી હા અરે ચાલા એ પનાની સોમડી મારી 30 કરોડ દેવારોનો પાટની માલિકા મને મેલડીને પૂછે ને જો કદાચ દૂધ ને પાણી ન કરી દઉં તો હું મેરિયાની મેલડી ન કહેવા આવે બોલ માં બોલ જગતમાં જો દીડ ઘોટ લાગે ને સુધી મને તારો તો કદાચ એક સંજો જો કુંવાસી જો પ્રણવ હાલી જાઉં તો એમ સમજે કે મેરિયાની બાકી મારી થઈને આવે તો હું મેળી પૂરવા શું મારી નાખ બની
કોઈ સાધુ ગુરુ આવે કોઈ વિરાગરો આવે કદાચ મને કુડા કટિયાની નાગની મને મેરજીને ટકોરો માં અને કદાચ જો તારા સાધુ ગુરુ વિરાગરાને મોની માલિકમાં નો ભંડારું ને એ તેની મને મેરજીને ખોટ લાગે ઓ મેરજીને ખોટ લાગે ઊંચો રાખ સબરી હું લઈ લેને એને હું હા મારી તક તારી સાથે કે દેવાનું નારિયેલ અહીં લેતા હો ને હા અહીં કડી લેતા હો ને કડી તો નારિયેલ હા આસ્તે આસ્તે અહીંયાથી ફરી ના માલ હલે આસ્તે આસ્તે વેચતા હોય આમ ફરી ના દે દે ગીત ગાવ ગીત ગાવ ગીત તો ગાવ મોકો મોકો જાવ રે હે ગાડી મને સોરી ને તમારા ફોટો મારા ફેરી લો હાલો રામ રામ અમે રામ હાથે નાખી બચ્ચારી કાલો હું નાખી ના કોઈ નહીં બાપ ને તો મેલવા દો કાક બિચારા હા તો પગે લાગેલે માં ઘોડે બેને પગે લાગેલે પગે લાગી દો જવું પગે લાગેલે બસ બસ કોણ ના લ્યો મહેરબાની તમે બધાની બસ ના લ્યો તો બસ એક વાર કેટલું હમત તો કોણ છે આ ફેરી નાખો લાગી લો તમારે
ઉપડી માન લાગ બધું નામ લઈ લાગ નારી જીતા છે આપણે લીધા પગે તો લાગે છે વાંધો નહીં માતા નીલા બગ છે ને થઈ ગયા ને સિકોતલ એને 14 વાર લગાડવાનું હે પગે સિકોતલના લે સિકોતલના 14 વાર લગાડવાનું બસ 14 વાર એ વારન કે કા બોરો તમને ખબર પડે વિનર કેટા તો બોરો આ સિંગાડી હાલો हाँ देता हूँ थोड़ा देता हूँ એટલે હું લાગવાનું બાકી हाँ तो बस વચ્ચે ઉડાડવા કદાચ તમારે ખપતી હોય રાખજો હા બસ સાહેબ જો તાર જો અબે આ મીઠા લેજે આમાં આ ઉડાડી મત હા શાંતિ દાલે ગાડી ચાલુ થાય ત્યારે આમ જો જય માતાજી 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 જય માતાજી